આજે મેં બનાવ્યું છે મસ્ત રીંગણનું શાક, જે તમે રોટલી, રોટલા અથવા તો ખીચડી સાથે તો ખાધું હશે, પરંતુ ક્યારેય ભાત સાથે નહીં ખાધું હોય. પરંતુ એક વખત તમે આ રીંગણના શાકને ભાત સાથે ખાવાની ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી લાગશે. સૌપ્રથમ મેં અહીં 300 ગ્રામ મસ્ત કૂણા માખણ જેવા રીંગણ લઈ લીધા છે. એને ધોઈ કોરા કરી હવે એના હું પીસીસ કરી લઈશ. એક બાઉલમાં મેં પાણી લઈ લીધું છે અને હવે હું ડાયરેક્ટ એમાં જ રીંગણના પીસીસ એડ કરીશ. પાણી વગર આપણે રીંગણના પીસીસને કટ નથી કરવાના, નહીં તો તમે જ્યારે રીંગણ કટ કરશો એટલે એ કાળા પડવા લાગશે. આ રીતે વ્યવસ્થિત અંદરથી ચેક કરી લેવાના અને એના પીસીસ કરી લેવાના. હવે પીસીસ થઈ ગયા બાદ હું એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દઈશ. તેલ ગરમ થઈ જાય એટલે હું એમાં રાઈ એડ કરીશ અને રાઈ ફૂટવા લાગે ત્યારબાદ જીરું એડ કરીશ. બંને સરસ ફૂટી જાય એટલે એમાં હું હિંગ અને હળદર પણ એડ કરીશ. ત્યારબાદ કટ કરેલા રીંગણ એડ કરીશ. પાણીનો ભાગ બધો નીકાળી લઈશ અને રીંગણને એડ કરી દઈશ. ત્યારબાદ મીડિયમ ટુ લો ફ્લેમ પર ચમચાથી આ રીતે થોડીવાર માટે હલાવતું રહેવાનું છે અને રીંગણને સાંતળી લેવાનું છે. રીંગણ એકદમ કૂણા હતા એટલે ચડતા વાર નહીં લાગે. આ રીતે થોડીવાર એને ખુલ્લામાં જ હલાવીને ચોળોશું, ત્યાં જ એ ચડી જશે. સ્વાદ પ્રમાણે નમક એડ કરીશ અને કટ કરેલું એક ટામેટું એડ કરીશ. વ્યવસ્થિત બંનેને મિક્સ કરી લઈશ. રીંગણ અહીં સરસ ચડી ગયા છે. હવે હું એને ચેક કરી લઈશ. ચમચીથી હું એક પીસ લઈ લઈશ અને એના પીસીસ કરીને ચેક કરી જોઈશ. રીંગણ મસ્ત બફાઈ ગયું છે ત્યારે હવે હું એમાં થોડી લસણ અને મરચું પાવડરની પેસ્ટ એડ કરીશ અને એને પણ હું આ રીતે વ્યવસ્થિત બધા શાકમાં મિક્સ કરી લઈશ. અને ત્યારબાદ થોડી ખાંડ પણ એડ કરીશ. ખટાશ માટે અહીં એક ટામેટું એડ કર્યું હતું દેશી, અને રીંગણ તુરા અથવા તો કડવા ન લાગે એ માટે થોડી ખાંડ એડ કરી હોય એટલે મસ્ત એવો ખાટો મીઠો શાકમાં ટેસ્ટ આવી જાય. ત્યારબાદ લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર એડ કરીશ. વ્યવસ્થિત બધું મિક્સ કરીશ. લાસ્ટમાં ધાણા ભાજી એડ કરીશ. તો અહીં આપણું દેશી સ્ટાઇલથી બનેલું રીંગણનું શાક બનીને તૈયાર છે. બિલકુલ પાણી એડ નથી કર્યું, ફક્ત તેલમાં જ ખુલ્લામાં સાંતળીને તૈયાર કર્યું છે. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ ફરી મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.